हेलो दोस्तों, जय जोहर, जय आदिवासी। संजय नायक ब्लॉग्स में आप सबका स्वागत है दोस्तों। तो दोस्तों આજનો બ્લોગ્સ નથી રહેવાનો કારણ કે આજનો તો વિડીયો રહેવાનો છે કારણ કે થોડા દિવસથી ચર્ચામાં ચાલી રહેલા ચૈતરભાઈ વસાવાનો વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે કારણ કે એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે। એટલે तो તમે વિડીયોમાં બન્યા રહેજો। તો ગોપાલ ઇટાલિયાએ સાહેબને કોર્ટમાં નથી જવા દેતા। પોલીસવાળાએ છે એ દરવાજો બંધ કરી દીધો છે કારણ કે એ સાહેબને કોર્ટમાં જવાનું છે। એ તો એક વકીલ છે એટલે એને તો જવા દેવું પડે। તો ખરેખર પોલીસવાળાએ ખોટું કરી રહ્યા છે, એટલે આવું ના કરાય। તો એક વકીલ છે, એડવોકેટ, એને અંદર નથી જવા દેતા। આનું કારણ શું છે? આ તો જવા દેવાય કેમ કે આ તો એક વકીલ છે, એડવોકેટ, એટલે એમનો એડવોકેટ હોય એ ચૈતરભાઈ વસાવાનો, એટલે આને જવા દેવાય। તો પોલીસવાળા ખોટું કરી રહ્યા છે, એને કેમ ના જવા દેવાય? ગેટ તો તમે બંધ કરી દો છો, એટલે બીજો વકીલ તો એનો ના થાય કારણ કે આ તો એમનો સ્પેશિયલ વકીલ હોય, એમને જવા દેવાય। તમે લોકો આવું ના કરાય પોલીસવાળાએ, કારણ કે गेट बंद करी दे छे એટલે ના ચાલે આવું। મેં તો સરકારને એટલું કહું છું કે તમે તો સરકારને એટલું કહેવા માંગુ છું કે આદિવાસી નાગરિકોને તમે એટલું બધું ધૂરધાની કરો છો, એટલે આવું ના કરાય। કેમ કે આદિવાસીને તમે જે એમના ઘરો બાંધેલા છે એમનું તમે તોડી નાખો છો, અને ચૈતરભાઈ વસાવા એમને સહાય દેવા જાય છે કારણ કે એ આદિવાસીને લઈને ચાલે છે। એટલે ચૈતરભાઈ વસાવા સારું કામ કરી રહ્યા છે। તમને એ સારું કામ કરે એનો તમને કહી શકો છો કારણ કે એ તો સારા માટે સારું કરે છે। તમે તો ઘરો બાંધવાના, તમે જે સરકાર, જે ભાજપ સરકાર તમને જે નાગરિકોને આદિવાસીને ઓયડીઓ આપે છે એના તમે પૈસા તમે ઉઘરાણી જેવા કરો છો કારણ કે ઘરવેરાની અમારી જે જાતના અમે મહેનતથી ઘરો બાંધ્યા છે એના તમે ઘરવેરા જે પૈસા ભરાવો છો એ તો તમને નથી ખબર પડતી। હજી તમે ઓડિયાના જે પૈસા તમે ભરાવવાનું કહે છે એ આદિવાસી ક્યાં સુધી ભરી શકે છે એટલું તમારે જાણવું જોઈએ। તમે તો જ્યારથી ઓયડી તમે બાંધી આપો છો ઘર તો અમારા જાતના, તોય તમે જે ઘરવેરા ભરાવો છો, એટલે તમે સરકાર તરફથી જે ઓયડી આપો છો એમાં તમે પછી કે તમારે ઓયડીનો વેરો ભરવો પડશે, એટલે તમે મુદત તો આપતા નથી સરકાર કે આટલા વર્ષો સુધી તમારે જે ઓયડીનો ઘરવેરો ભરવો પડશે, એ મુદત તો નથી આપતા। અને પાછા તમે પેઢીની પેઢી સુધી તમે અમારે જે આદિવાસી પેઢીની પેઢી જેટલી પેઢી થાય એટલી તમે એ ઘરવેરો ઓયડીનો હપ્તો તમે યાદ રાખશો તો આદિવાસી કેવી રીતના ઊંચા આવશે? એટલું તમારે જે ભાજપ સરકારને કહું છું એટલું તમારે જાણવું જોઈએ કારણ કે ચૈતરભાઈ વસાવા તો એવું કાંઈ નથી કરતા। એ તો પૈસા નથી માંગતા, ખાલી એ તો આદિવાસીને લઈને ચાલવાનું વિચારે છે, એટલું તમારે જાણવું જોઈએ ને દોસ્તો। આ જે ચૈતરભાઈ વસાવાએ એફઆઈઆર દર્જ કરવા લખાવા ગયા હતા, એમને એફઆઈઆર એમને દર્જ નથી કરી ને પોલીસવાળા ભાઈએ એમને પૂરી દીધા છે ગાડીમાં। જુઓ ચૈતરભાઈ વસાવા શું કહી રહ્યા છે, એ એમનો વિડીયો આ જોઈ લો તમે। कैमरा पड़ेगा तारो भी महिला
તો ચૈતરભાઈ વસાવા એમની પોલીસ સ્ટેશને ફરિયાદ લઈને ગયા હતા. તો પોલીસને જાણવું જોઈએ કે એમની ફરિયાદ FIR દર્જ કરવું પડે છે. આ તો એમને પકડીને જેલમાં ઘાલે એ સારું ના કહેવાય, કારણ કે એ આદિવાસી નાગરિકો માટે લડી રહ્યા છે અને ઉપરથી તમે એમને પોલીસનો પાવર બતાવો એટલે એ સારું ના કહેવાય. મેં તો ભાજપ સરકારની પોલીસને એટલું જ કહેવા માગું છું કે આદિવાસીને તમે એટલા બધા હેરાન કરો છો. કોઈ બી જગ્યાએ તમે આદિવાસી છે, કોઈ બી નાગરિક હોય, રસ્તામાં તમે રોકીને પૈસા માંગો છો અને હપ્તા ઉઘરાવો છો. એ સારું કરો છો તમે? એ સારું તમે નથી કરતા. તમને દિમાગમાં એટલું ચાલવું જોઈએ કે ચૈતરભાઈ વસાવા કઈ રીતનું લઈને ચાલે છે, એ તમને દિમાગમાં આવવું જોઈએ. તમને તો બસ પૈસાનો જ ભૂખ છે, બીજું કાંઈ નથી. એટલે મેં બીજું કાંઈ તો કહેવા નથી માંગતો. ભાજપ સરકારની જે કોઈ બી પોલીસ નાગરિક કોઈ બી હોય, એટલે આમ આદમીને, આમ જનતાને હેરાન ના કરશો. અને જે ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે એ બધું સારું કરી રહ્યા છે, એટલે બીજું તો કંઈ કહેવા નથી માંગતો. એમને જલ્દી છોડવાનું હું કહું છું, બીજું તો કંઈ નથી કહેતો. ને મારા આદિવાસી ભાઈઓ કોઈ બી વિડીયો જોતા હોય તો આ વિડીયો શેર કરજો. અને આજનો વિડીયો અહીંયા સુધી દોસ્તો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી લેના, તાકે હું નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો.